નીલકંઠ ઓડિયો આર્ટમાં હું અને પંકજભાઈ બેઠા છીએ. અમારા ભૂદેવ કિશોરભાઈનો સ્ટુડિયો. પંકજભાઈ મારા પરમ સ્નેહી અને ખૂબ સારા સંગીતકાર. એક ગીતની કડી ગાવાની કીધી એટલે કેદારનું લખેલું એક ગીતની એક બે કડી કહું હું આપણે. વાલા વ્રજના વિહારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું વાલા ગોકુળિયું જમનાનો ગારો ઝાડ કદમના વાલી તને વન રાત વનની કુંજ ગલીમાં વન રાત વનની કુંજ ગલીમાં રમતા કનૈયા રાસ વાલા રજના નર નારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું કાયમ અમને કેતો કનૈયા કે ગોકુળિયું મારું ગોકુળની ગલિયું એ નંદ આહિરનું ફળિયું ગોકુળની ગલિયું એ નંદ આહિરનું ફળિયું ભૂલી ગયો કા ભગવાન કેતો આ યશોદા છે મારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ એ બાલા ગોકુળિયું ગામ નંદ યશોદા વ્રજના નર નારી ઈ ગાયું ની ગોવાળ કેને કનૈયા તે કેમ વિચાર્યા કેને કનૈયા તું કેમ વિચાર્યા શરમ નો આવી શ્યામ વાલા રાધા રઠિયાળી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ. છેલ્લી કડીની અંદર જે કેદાને મજા કરાવી છે કે તું ભૂલી જ જા ને અને એમાં જે એને દાખલો દીધો છે બહુ વાત કરી છે એમાં કે ભૂલી જા શુક્રને તારો કંસ મામો મોહાળ મથુરા આમાં તારો નથી કઈ કે દાન કે શું કેવું કનૈયા કે દાન કે એ શું કેવું કનૈયા થોડામાં જાજુ જાણ વાલા થઈ ભૂલજો અમારી માફ કરજે મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ એ વાલા ગોકુળિયું ગામ.